મિત્રો અત્યારે હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદ માર્કેટ યાર્ડની સામે જે કટ આવેલી છે, આ કટ ઉપર એક અકસ્માત જે છે તે થયો છે. આ વેન્યુ ગાડી છે. આ ગાડી જ્યારે અહીં આગળ વળી રહી હતી ત્યારે ધાંગધ્રા બાજુથી આવતા આઈસરના પાછળના કાંઠે અડી જતા તમે જુઓ છો કે આ વેન્યુ આખી જે છે, વેન્યુનો એક ભાગ જે આખો છે, આ એક ભાગ આખો લઈ લીધો છે. એરબેગ પણ જે છે એ પણ ખુલી ગઈ છે અને આમાં સવાર હતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. વેન્યુની નંબર છે GJ36AL 2678 નંબરની આ, અને માર્કેટ યાર્ડ પાસે જ હમણાં થોડી જ મિનિટો પહેલાં આ જે અકસ્માત છે તે આખો અકસ્માત સર્જાણો. વેન્યુ ચાલક છે ગોપાલભાઈ અહીંયા હળવદમાં જ રહે છે. તેઓને સામાન્ય ઈજા થઈ છે એટલે સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે અત્યારે લઈ ગયા છે. અને અહીં જ્યારે સામે તમે જોઈ રહ્યા છો આ કટ લઈ રહ્યા હતા વેન્યુ ચાલક, ત્યારે ધાંગધ્રા બાજુથી આવતું એક આઈસર અને આની પાછળ અથડાતા આજે વેન્યુ આખી ફરી જ ગઈ, એટલે ગોર ગોર ફરી ગઈ આખીને. એ દરમિયાન માર્કેટ યાર્ડમાંથી એક ટ્રેક્ટર કોઈ જણસો ખાલી કરીને આવતું હતું. આ વાદળી કલર એનો તમને દેખાય છે કે આ ટ્રેક્ટર સાથે અથડાઈ. ટ્રેક્ટરના પાછળનું જે લારું હતું એની સાથે આ કાર જે છે મિત્રો એ અથડાઈ. કારમાં એક જ વ્યક્તિ સવાર હતા અને આ બાજુની એક બાજુની આખી જે સાઈડ છે, સાઈડ આખી લઈ લીધી છે. તમે જુઓ છો કે એર બેગ જે છે એ પણ ખુલી ગઈ છે અને કાર જે સવાર છે હળવદના જ છે ગોપાલભાઈ નામના વ્યક્તિ. અને આ બનાવનું જે ઘટનાની જાણને પગલે અહીં લોકો પણ તમે જોઈ રહ્યા છો કે આ માર્કેટ યાર્ડમાં હોય કે કોઈ ખેડૂતો અહીંયા કામ કરવા કંઈ જણસીઓ ખાલી કરવા આવ્યા હોય કે પછી કોઈ ખેડૂતો મજૂરો કામ કરતા હોય. હમણાં થોડી જ મિનિટો પહેલાં હળવદ માર્કેટ યાર્ડ પાસે જ, અને હળવદ માર્કેટ યાર્ડ પાસે જે આ કટ છે મિત્રો, અહીં અવારનવાર અકસ્માતોના જે બનાવો છે, અકસ્માતના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ હમણાં જ માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા એક રાજસ્થાની યુવાનનું મોત થયું હતું. ગયા વર્ષે પણ એક ખેત શ્રમિકનું અહીં રોડ ઓળંગતી વેળાએ મૃત્યુ થયું હતું. એટલે અહીં જે છે એ સર્કલ બનાવવામાં આવે એ ખાસ જરૂરી છે, કારણ કે ગમે ત્યારે અહીં જે છે નાના મોટા જે કંઈ અકસ્માતો છે, અકસ્માતોના બનાવો બનતા હોય છે. અને આ જે વેન્યુ ચાલક છે એ અહીં જ્યારે ટર્ન લઈ રહ્યા હતા, હળવદ બાજુથી આવતા હતા, સામે ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે ધાંગધ્રા તરફથી આવતા આઈસર ચાલક જે છે એના પાછળના ભાગે આ વેન્યુ અથડાઈ, એક બાજુની સાઈડ અથડાઈ અને એના કારણે ગાડી ગોર ગોર અહીં જે છે આખી ફરીને તેની સાથે માર્કેટ યાર્ડમાંથી આવતા એક ટ્રેક્ટર જે છે મિત્રો એ ટ્રેક્ટર સાથે અથડાવી. એટલે આમ જોવા જઈએ તો આ વેન્યુ જે છે એ આઈસર અને ટ્રેક્ટરના લારા સાથે અથડાઈ અને એક બાજુનો આખો જે ભાગ જે છે એ ચીબી નાખ્યો છે. જોકે ડ્રાઈવર સાઈડ કંઈ એવું છે ને, એટલે ડ્રાઈવરને સામાન્ય જે છે એ ઠોકર લાગી છે. અને હળવદના છે આ હમણાં થોડી જ મિનિટો પહેલાં આ હળવદ માર્કેટ યાર્ડ જે આપણું છે ત્યાં આગળ જે આ અકસ્માતની આખી ઘટના છે એ અકસ્માતની ઘટના બની હતી. આભાર મિત્રો અમારી સાથે જે મિત્રો જોડાયા તમામ.